પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમને ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ શવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કુશો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, જેઠ શુદ્ધ 12, દિનાંક 8/6/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા આ 41મા સત્રમાં આપ બધા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 40 કક્ષા પૂર્ણ કરી આજે 41મી કક્ષા છે. વિષય ચાલે છે કર્મફળ. કર્મફળમાં આપણે પહેલા કર્મફળ સિદ્ધાંત, જે કરે એને જ ફળ મળે. બીજું પગથિયું કર્મ કરવા માટેના 3 સાધન: મન, વાણી, શરીર. ત્રીજું પગથિયું કર્મ 3 પ્રકારે થાય: કૃત, કારિત, અનુમોદિત. ચોથું પગથિયું કર્મના 3 પ્રકાર: પાપ, પુણ્ય, મિશ્રિત. જેમાં પુણ્ય જે છે એના 2 પ્રકાર: સકામ અને નિષ્કામ. એના પછીનું પગથિયું 5મું છે કર્મ ફળ. એ 3 રીતે આપણે મળે: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. અને છેલ્લું પગથિયું કર્મ, કર્મનું પરિણામ, કર્મનો પ્રભાવ અને કર્મનું ફળ. આમાં આપણે આગલા 3 પગથિયા પૂર્ણ કર્યા. આજે આપણે
ચોથું પગથિયું શરૂ કરીએ છીએ. એ છે કર્મના પ્રકાર: પુણ્ય, પાપ, મિશ્રિત, સકામ અને નિષ્કામ. આમાં આપણે મોટા ભાગના બધા જાણીએ છીએ. પુણ્ય કોને કહેવાય? પુણ્ય આપણે બધા જાણતા હોવા છતાં ગહેરાઈથી નથી જાણતા, પરિણામે પુણ્યના નામે પાપ પણ કરી લઈએ છીએ. દરેક જગ્યા ખોટી નથી, દરેક જગ્યા માટે આ આપણે અત્યારે જે હું વાત કરીશ એ નહીં લાગુ પડે, પરંતુ ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ધર્મના નામે આપણે પુણ્ય કમાવા માટે દાન આપીએ છીએ. એ દાન કૃત પણ હોઈ શકે, કારિત પણ હોઈ શકે અને અનુમોદિત પણ હોઈ શકે. પરંતુ એ દાન ખરેખર પુણ્ય છે કે નથી? અથવા તો પુણ્યને બદલે પાપ તો નથી ને? આવો વિચાર આપણે અવશ્ય કરવો જોઈએ. ઘણા લોકો આપણે એવું માનીએ કે ભાઈ જે જેના કર્મ, આપણે તો એને દાન આપી અને છૂટી ગયા, હવે એણે જે કરવું એ કરે, એ એના કર્મ છે. એમ કરીને આપણે એવો સંતોષ માનીએ કે આપણને જાણે એ લાગુ પડતું નથી. આપણા દાનનો ઉપયોગ એ જે કરવું એ કરે, પરંતુ એમાં આપણને કાંઈ તકલીફ નહીં પડે, આપણે સ્વાભાવિક એવું માનીએ છીએ. એટલે એવો શબ્દ વાપરીએ કે એમાં આપણને તો શું, આપણે તો પુણ્ય કરી લીધું, હવે એને જે ઉપયોગ કરવો એ કરે. પરંતુ વેદ અને ગીતાજી એમ કહે છે કે ગમે ત્યાં પુણ્ય કરવાથી, ચિંતન મનન કર્યા વગરનું જો દાન પણ આપણે કરીએ તો એમાં બે પ્રભાવ આવી શકે. એક, જો એ લોકો સદુપયોગ કરે તો પુણ્ય 100% મળે. પરંતુ જો એ પૈસાનો દુરુપયોગ થાય, એ પૈસાથી પાપ થાય, તો આપણે પણ પાપના ભાગીદાર બનીએ ને બનીએ જ. એટલા માટે પુણ્યને બરાબર ડેફિનેશનને આપણે સમજવી પડશે. ગમે ત્યાં દાન દઈ દેવું, પછી ત્રણેય પ્રકારનું: કૃત, કારિત અથવા અનુમોદિત. ગમે તે પ્રકારનું કર્મ કરીએ એમાં પુણ્ય જ મળી જાય આવું જરૂરી નથી. પુણ્ય પણ મળે અને પાપ પણ મળી શકે. લાસ્ટ ટાઈમ વસંતભાઈ એક પ્રશ્ન કર્યો હતો કે એક મંદિરમાં હું પૈસા આપું, મને ખ્યાલ છે કે એ મંદિરમાં ઘણો બધો દુરાચાર થાય છે, ઘણું બધું ગેરમાર્ગે ત્યાં બધા લોકો જાય છે, પરંતુ એ લોકોનું અમુક કામ સારું પણ છે, જે ગરીબ માણસોને અન્નક્ષેત્ર ચલાવે છે. એક બાજુ ગરીબ માણસો માટે અન્નક્ષેત્ર ચાલે છે, બીજી બાજુ એ જ જગ્યાએ બીજા ન કરવાના કામ થાય છે, યાની પાપના કામ થાય છે. તો એવી જગ્યાએ આપણે દાન આપીએ તો આપણને પુણ્ય મળે કે પાપ? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. મોટા ભાગનાનો આ પ્રશ્ન હોય છે. તો એનો આપણે વધારે વેદ અને ગીતાજીને નજરમાં રાખી અને એનું અધ્યયન કરીએ.
એ અધ્યયનમાં આપણે આપણા વ્યવહારિક દ્રષ્ટાંતથી સમજીએ. કોઈ પણ દુકાન બિઝનેસ કરે એ લોકોને ત્યાં દુકાનમાં ખૂબ સારા સ્લોગનો લખેલા હશે. અહીંયા શુદ્ધ આઇટમ જ વેચાય છે, અહીંયા એક જ ભાવ છે, ફિક્સ ભાવ છે. ત્રીજું સ્લોગન, નીતિ એ જ ધર્મ. આવા અનેક સ્લોગનો એણે લખ્યા હશે. ત્યાં કોઈ ભિખારી આવે તો એણે એક કપ રાખ્યો છે, એ કપની અંદરમાં કોઈન્સ રાખેલા છે. જેવો ભિખારી આવ્યો એમાંથી એક કોઈન્સ એ આપશે. આ બધું જ ત્યાં થાય છે. અને એને ત્યાં સામાન જે વેચે છે એમાં ભેળસેળ એક કરે છે. હવે વિચાર કરો કે આ સામાન વેચે એમાં ભેળસેળ કરી અને એ વેચતો હોય, એના સિવાય ત્યાં ઘણા બધા સ્લોગનો રાખ્યા, ઘણા આધ્યાત્મિક પુસ્તકો રાખ્યા, એક ખૂણામાં મંદિર રાખ્યું, એને રોજ સરસ મજાના ફૂલ ચડાવે, અગરબત્તીઓ કરે, ખૂબ ભિખારી આવે એટલે તરત એને 5 રૂપિયાનો કોઈન્સ આપે, 10 રૂપિયાનો કોઈન્સ આપે. પરંતુ એની દુકાનમાં ભેળસેળ થાય છે, તો આવી દુકાનને આપણે મદદ કરવી જોઈએ ખરી? આવી દુકાનમાં મદદ કરવી જોઈએ ખરી? ન કરવી જોઈએ. કારણ એ છે કે એ જે દેખાવ કરે છે એ એટલા માટે એને દેખાવ કરવો પડે છે. એને ઘણા બધા સારા સ્લોગન લખ્યા, નીતિ એ જ ધર્મ, અહીંયા શુદ્ધ આઇટમ જ વેચાય છે, અહીંયા ભેળસેળ થતી નથી, આવા અનેક સ્લોગન લખે છે. ખૂણામાં મંદિરે છે, એને પણ દીવા, અગરબત્તી, ફોટા આ બધું છે. એક ખૂણાની અંદરમાં એક નાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ રેડિયા જેવું રાખ્યું, એની અંદરમાં નકરો મંત્ર જ બોલાય છે કન્ટિન્યુ. આ બધું એક ચાલે છે. અને બીજી બાજુ એણે જે એની દુકાનમાં વેચાય છે એની અંદરમાં ભેળસેળ કરીને એ વેચે છે. કે એણે અગર ભેળસેળ વાળી આઈટમ વેચવી હશે તો આ ખૂબ સારો દેખાવ કરવો જરૂરી છે, નહીતર એની દુકાનમાં માલ લેવા કોઈ જશે નહીં. હવે આ ખબર આપણે કેમ પડશે? એક સાચો આધ્યાત્મિક વ્યક્તિ એ પણ આવું જ કરે છે, પરંતુ એ ભેળસેળ કરતો નથી અને ખરેખર આધ્યાત્મિક છે એટલે શુદ્ધ આઈટમ વેચે છે. તો આપણે ખબર કેમ પડશે કે હવે આની દુકાનમાં તો ભેળસેળ થાય છે ને આની દુકાનમાં ભેળસેળ થતી નથી? એનું આપણે જ્યાં સુધી ચિંતન મનન નહીં કરીએ, જ્યાં સુધી એનું પરીક્ષણ નહીં કરીએ, જ્યાં સુધી એની ખરાઈ નહીં કરીએ, ત્યાં સુધી આપણને આના વિશે કોઈ વાતની માહિતી મળશે નહીં. આ જ વસ્તુ આપણે ધર્મના નામે આપણે જે પુણ્ય યાની દાન પુણ્ય કરીએ છીએ એમાં આપણે અતિ વિચારવું આવશ્યક છે. દુકાનો બધી ખોટી નથી, એમ દુકાનો બધી સાચી પણ નથી. એમ ધર્મના નામે જ્યાં જ્યાં જે ચાલે છે એમાં બધા ખોટા નથી, તો બધા સાચા પણ નથી. હવે જે દુકાનમાંથી આપણે સામાન લઈ લઈએ કે ભાઈ આનું તો ખાલી જોઈને જ
કે અહીંયા તો સરસ મજાના સ્લોગન લખ્યા છે. કોઈ ભિખારી આવે એટલે કપમાંથી તરત જ 5 રૂપિયાનું દાન કરે છે, 10 રૂપિયાનું દાન કરે છે. એક ખૂણામાં મંત્રની કેસેટ ચાલે છે. મંદિર છે ખૂણામાં, એમાં સરસ મજાના દીવા અગરબત્તી ધૂપ કર્યા છે, સુગંધિત અગરબત્તી ચાલુ છે. બીજું કાંઈ નહીં, બસ આટલું જોઈ અને સામાન માંડ્યા ખરીદવા. તો શું થશે? આપણે બીમારીના ભોગ બનશું, આપણા બાળકો બીમાર પડશે, આખો સમાજ બીમારીની જકડતામાં જકડાઈ જશે. અને આવું જ મોટા ભાગે આપણે વ્યવહારમાં કરીએ છીએ અને આધ્યાત્મમાં પણ કરીએ છીએ. આધ્યાત્મમાં પણ આ જ વસ્તુને આપણે કરતા કરતા એમ માની બેઠા છે કે મેં તો ખૂબ સરસ મજાનું ઘી લીધું છે, મારા બાળકો વૃષ્ટપૃષ્ટ થાય, મારો પરિવાર તંદુરસ્ત રહે. પરંતુ એ ચોકસાઈ ન કરીએ કે આ ઘી ખરેખર ખાવા જેવું છે કે નકરું કેમિકલનું જ બન્યું છે, આ ઘી ભેળસેળ વાળું છે કે હેલ્થ માટે ખૂબ સારું છે. આ જો પરીક્ષણ ન કરીએ તો આપણી હાલત શું થશે? પૈસા આપીએ છીએ અને બીમારી એ ઘરમાં લઈ આવીએ છીએ. અમુક જગ્યા એવી છે કે જ્યાં આ બધું જ સારા નામે થાય છે. હું તમને ફરી કહું, દરેક જગ્યા ખોટી નથી તો દરેક જગ્યા સાચી નથી. જ્યાં પણ આપણે એમ ખાતરી છે કે અહીંયા તો આ સારા કામ કરે, એ સારું કામ એને બતાવવા માટે કરવું પડશે. કોઈ એવા વ્યક્તિ નથી કે જે એમ કે હું વેદ વિરુદ્ધ વાત કરું છું, હું ગીતાજીની વિરુદ્ધ વાત કરું છું. ગીતાજીનો શ્લોક બોલી, વેદનો મંત્ર બોલીને જ ખોટું કરશે, કારણ કે એને ખોટી વસ્તુ પીરસવા માટે સારી વસ્તુનો સહારો લીધા વગર છૂટકો જ નથી. સારી વસ્તુનો સહારો લઈને જ ખોટું કરી શકાય. કોઈ દુનિયામાં એવી દુકાન નથી જ્યાં બોર્ડ માર્યો હોય કે અહીંયા ભેળસેળ વાળી વસ્તુ વેચાય છે, અને જો એવો બોર્ડ મારે તો એનો ધંધો ચાલે ખરોખર? એ બોર્ડ એને એવો મારવો જ પડે, સ્લોગન કે નીતિ એ જ ધર્મ. એવા સ્લોગન જે આપણને તો એમ થાય કે વાહ, પરંતુ એ સ્લોગન એટલા માટે લખવું પડે છે કે એને ડુપ્લિકેટ માલ વેચવો છે, અને એ ડુપ્લિકેટ માલ સારી જે વસ્તુ જે છે એના ઉપર રેપિંગ ચડાવવું પડશે. યાની અસલ કરતા એ નકલ એટલી બધી સરસ બનાવેલી હોય આઈટમ માલને કે આપણે અસલને મૂકી દઈએ અને નકલને પકડી લઈએ, અસલ રહી જાય એક બાજુ. એ જ વસ્તુ આપણે ધર્મમાં, હું તો એમ કહું કે વ્યવહારમાં, સમાજની વચ્ચે જ્યાં જ્યાં આપણે કંઈક થોડું પણ આપણે તંદુરસ્તી માટેની વાત છે યા કંઈ વ્યવહારિક, ત્યાં તો થોડી બુદ્ધિ આપણે મારીએ છીએ, થોડું બુદ્ધિનો ત્યાં ઉપયોગ કરીએ પણ છીએ. પરંતુ જ્યાં ધર્મની વાત આવે છે ત્યાં તો ઉલટી દિશા છે, સાવ બુદ્ધિને લોક મારી દઈએ, બુદ્ધિનો કઈ ઉપયોગ જ નહીં કરવાનો, એટલી હદ સુધી બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. એવી રીતે આપણે માની બેસીએ છીએ કે ફલાણી જગ્યાએ તો ફલાણા નેતા આવે છે, ફલાણી જગ્યાએ તો ફલાણા ડોક્ટર આવે છે, ફલાણા વકીલ આવે છે, ફલાણા એન્જિનિયર આવે છે. તો આવડા મોટા માણસો આવતા હશે તો શું એ મૂર્ખ છે? આપણે વિચાર જ નહીં કરવાનો, એ આવે છે એટલે આંખ બંધ કરીને જાઓ. ત્યાં આપણે ક્યારેય એવું ચિંતન નથી કરતા કે ધર્મને એક બાજુ આપણે નેતાઓને એમ કહીએ છીએ કે આ તો સાવ કરપ્ટ છે, આ તો એકદમ વ્યભિચારી માણસો છે. બધા નેતા એવા નથી, પરંતુ મોટા ભાગમાં આપણે આવા શબ્દો જ સમાજમાંથી સાંભળીએ છીએ કે નેતા એટલે ખોટો જ. અને એનું જ પાછું ઉદાહરણ લઈએ આપણે
કે અહીંયા તો આપણા ફલાણા સ્ટેટના ચીફ મિનિસ્ટર આવ્યા હતા, લાઈન લાગી જાય. આપણે ક્યારેય એવું નથી વિચારતા કે ધર્મના નામે જ્યારે કોઈ વાત આવે તો આપણે એક જ ચિંતન કરવું જોઈએ કે અહીંયા વેદ વાંચનારા, ઉપનિષદોનું અધ્યયન કરનારા, દર્શન શાસ્ત્રોનું અધ્યયન કરનારા, આપણા જે ઋષિ મુનિઓએ જે ગ્રંથો વાંચી અને આપણને મહાન વારસો આપ્યો, એ ઋષિ મુનિના પુસ્તકોને અધ્યયન કરનારો કોઈ વ્યક્તિ આવું કહે છે? કોઈએ આવું ચિંતન આપ્યું છે? એ આપણે વિચારતા નથી. આપણે તો બસ ગાડરિયો પ્રવાહ માની, એક ભાઈએ 5 લાખ આપ્યા તો હું 10 લાખ આપું, ફલાણો 15 લાખ આપે, આમ ચડાવો થતો જાય. એ રૂપિયાનું શું થવાનું છે આપણને ખબર નથી. એ રૂપિયા માટે આગળ એનો સદુપયોગ થશે, એનો દુરુપયોગ થશે, આપણને કાંઈ ખબર નથી. આપણે માત્ર એક જણાએ કર્યું એટલે બીજાએ કર્યું, બીજાએ કર્યું, ત્રીજાએ કર્યું, ત્રીજાએ કર્યું, ચોથાએ કર્યું. અહીંયા આ પુણ્ય અને પાપ, આને આપણે બરાબર સમજીએ. પુણ્યની ડેફિનેશન જ એ છે વેદ પ્રમાણે, ઉપનિષદ પ્રમાણે. પુણ્ય એટલે જે વાત કરવા માટે વેદ અને ગીતામાં સહમતિ છે એવું કરવું, એનું નામ પુણ્ય. ફરી પાછો બોલું, જે કર્મ વેદમાં કરવા માટે આજ્ઞા છે એ પ્રમાણે કરવું એ પુણ્ય છે. હવે આનાથી ઉલટું, જે કર્મ, એમાં 3 પ્રકારના આવી ગયા: કૃત, કારિત, અનુમોદિત. જે કર્મ કરવા માટે વેદમાં નિષેધ છે, યાની મનાય છે, એવું કર્મ કરવું એ પાપ છે. પુણ્ય, વેદની આજ્ઞા પ્રમાણે કર્મ કરવું, એનું નામ પુણ્ય. વેદની આજ્ઞા વિરુદ્ધ કરવું, એનું નામ પાપ. તો હવે આપણે પુણ્ય અને પાપ એનું સખત ચિંતન મનન, ગહન ચિંતન મનન આપણે કરવું જોશે. જ્યાં પણ આપણે પુણ્ય માટે દોડાદોડી કરીએ છીએ, આ વાત કોઈ વેદ વિદ્વાને, કોઈ ઋષિ મુનિઓએ કરી છે? ઋષિ મુનિ એટલે શું? ફરી પાછો અહીંયા એ પ્રશ્ન આવશે. ઋષિ મુનિ એને જ કહેવાય જે આપણા આર્ષ ગ્રંથ છે, વેદ, ઉપનિષદ, દર્શન શાસ્ત્રો, બ્રાહ્મણ ગ્રંથો, વેદાંગ, ઉપવેદ, આ બધાનું જેણે અધ્યયન કર્યું અને જે વાત કરે એનું નામ ઋષિ. એવા કોઈ ઋષિ જેમણે જે આજ્ઞા કરી, એમાં પણ પાછા આપણા મહાન મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, એમણે તો ત્યાં સુધી આપણને સાવચેત કર્યા, એમણે ત્યાં સુધી વાત કરી કે હું કોઈ પણ વાત કરું એને જ્યાં તમને પ્રશ્ન થાય મારી વાતમાં પણ કે આ મારી વાત સાચી કે ખોટી, તો મહર્ષિ દયાનંદ એમ કહે છે કે તમે વેદ સાથે એને સરખામણી કરજો.
વેદ રૂપી ઘાસોટીના પથ્થર ઉપર એને ઘસજો. વેદ પ્રમાણે છે તો એને સાચી માનજો. જો એ વેદ પ્રમાણે નથી તો આટલા મહાન વિદ્વાન સ્વામી દયાનંદ સરસ્વતીજીની આજ્ઞા છે કે એને તરત જ ચોકડી મારી દેજો. હું પણ જો વાત કરતો હોઉં અને એ મનુષ્ય છું, ભૂલ કરી શકું, વેદ વિરુદ્ધ જો કોઈ વાત આવે તો એનો સ્વીકાર ન કરતા. આનું નામ સંત. આ મહર્ષિ, એમણે એવી ક્યાંય વાત નથી કરી કે હે શિષ્ય આંખ બંધ કરી દે, હું કરતો કહું એમ કરતો જા, બસ તારું કલ્યાણ થઈ જશે. આવી એમણે ક્યાંય વાત ન કરી. એમણે દરેક જગ્યાએ પરીક્ષણ કરવાની વાત કરી કે મારી એક એક વાતનું પરીક્ષણ કરો અને સત્ય લાગે તો એને સ્વીકારો. આપણા મહાન ઋષિ મનુ મહારાજે મનુસ્મૃતિમાં લખ્યું, યસ તાર્કેણ અનુસંધતે સધર્મમ વેદ ન અન્યથા. ઘોષણા કરી જે કોઈ વાતને યસ તાર્કેણ, તાર્કેણ એટલે તર્ક શક્તિ, અમારી બુદ્ધિથી પરમપિતા પરમાત્માએ અમને જે વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, એ વિશિષ્ટ વિવેક બુદ્ધિના ઘાસોટીના પથ્થર ઉપર ઘસો. યસ તાર્કેણ અનુસંધતે, અને પછી નક્કી કરો કે હા આ જ સત્ય છે. સધર્મમ વેદ, એનું નામ જ્ઞાન છે. ન અન્યથા, સીધે સીધું સ્વીકારી લીધું એ જ્ઞાન નથી. પુણ્યના નામે પાપના રસ્તે આપણે ચડી જઈએ, આવી ભૂલ આપણાથી ન થાય એના માટે આપણા ઋષિમુનિઓ ચારે ચાર વેદના આધારે આવી ઘોષણાઓ કરે છે. યસ તાર્કેણ અનુસંધતે સધર્મમ વેદ ન અન્યથા. બીજો કોઈ દિવસ જ્ઞાન હોય જ ન શકે, ધર્મ હોય જ ન શકે. એટલે જ્યારે અહીંયા આપણે અત્યારે ચોથા પગથિયામાં કર્મમાં પુણ્ય, તો પુણ્યને માટે આપણે જે કર્મ કરીએ છીએ એમાં ખૂબ ચિંતન મનન કરીએ. આ આપણા ઋષિમુનિઓ કહે છે કે તર્ક શક્તિથી બુદ્ધિ વાપરો. માત્ર મંદિરોની અંદરમાં જાહો જલાલી એટલું તો વિચાર કરો કે એ પૈસાની ત્યાં જરૂર છે કે નહીં. આપણાથી શરૂ કરો વિચિંતન કરવાનું. જ્યારે આર્થિક સહાયતા કરવી હોય ત્યારે એક વસ્તુ ખાસ સમજીએ આપણે કે પૈસાની કોને જરૂર છે. પૈસો આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં આપણી સાથે કામ કરે છે લોકો, એની સ્થિતિ વિશે આપણને બરાબર ખબર છે. આપણી ફેક્ટરીમાં, આપણી દુકાનમાં, આપણી ઓફિસમાં, આપણા ઘરમાં, એના માટે યથાશક્તિ આપણે જાણીએ છીએ કે આ પૈસો, એક એક પૈસો મારો ક્યાંય દુરુપયોગ થવાનો નથી, ત્યાં આ પૈસાને વાપરીએ. એ રીતે જ્યારે વાપરશું ત્યારે આપણે સાચા પુણ્યના ભાગીદારી બનશું. નહીં કે ત્યાં ધર્મના નામે સારી વસ્તુનો દેખાવ કરી અને એ લોકોએ પાપનું કામ કરવું છે, તો યાદ રાખજો આપણો પૈસો એ પાપમાં વપરાણો એટલે આપણે પોતે પણ પાપના ભાગીદારી થયા ને થયા જ. આ આપણો વેદ કહે છે. આપણે એવું ક્યારેય છટકી નહીં શકીએ, ક્યારેય આપણે એમાંથી છૂટી નહીં શકીએ કે મેં તો દાન કરી દીધું, હવે એને શું ઉપયોગ કર્યો એને એ જાણે. આમ કહેવાથી આપણે એ પાપના ફળમાંથી છટકી નહીં શકીએ. આપણને પાપનું ફળ ભોગવવું જ પડશે. તો પુણ્ય સીધી ડેફિનેશન છે કે જ્યાં વેદ પ્રમાણે જીવન જીવવું.
વેદની આજ્ઞા પ્રમાણે પુણ્યનું કામ કરવું, એનું નામ જ માત્ર પુણ્ય. વેદમાં જે મનાઈ કરી છે કે આ ન કરો, એ પ્રમાણે જીવન જીવવું, એ પ્રમાણે પુણ્ય કરવું, એનું નામ જ પુણ્ય. અને એ ના પાડી અને કરવું, તો એનું નામ પાપ. તો પાપ અને પુણ્ય, આની સીધી ડેફિનેશન આપણી છે. જેમ પણ પ્રશ્ન કરે એ પોતાનો હાથ ઊંચો કરો. પુણ્ય અને પાપ માટે જ્યાં પણ કર્મફળની જે વ્યવસ્થા છે એમાં જેને પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન કરો. પોતાનું નામ બોલશો અને પ્રશ્ન કરશો. બોલ્યા, આપણે જે અન્નક્ષેત્રો ત્યારે ચલાવે છે, ન જરૂરિયાત હોય ત્યાં, જરૂરિયાત હોય ત્યાં તો બરોબર છે. અને જ્યાં કોઈ ખાવાવાળા પણ નથી આવતા તો એ ડેગના ડેગ ભરી જ્યાં ત્યાં ઝૂંપડપટ્ટીઓમાં ન જોઈતું એટલું આપી દે અને બગાડ કરે છે, તો એ પાપ છે કે પુણ્ય? હું તો એને ભિખારીઓ વધારવાનું એક કારસ્તાન જ ગણું છું. ગોવિંદભાઈ સાવલિયા માટે તાળીઓ પાડીએ. ગોવિંદભાઈનો પ્રશ્ન છે કે જ્યાં જરૂર નથી એવી જગ્યાએ અન્નનું દાન કરવું એ પાપ છે કે પુણ્ય? તો હમણાં જેમ આપણે વાત કરીએ, જ્યાં જરૂર નથી તો ત્યાં દેવું એટલે કોઈ પુણ્ય મળવાનું જ નથી. હા, એવું બને કે એ આપ્યા પછી જો એ પાપ કરે તો આપણે પણ પાપના ભાગીદારી બનીએ. પુણ્યનો સીધો અર્થ એ છે કે જ્યાં આપણે આપીએ છીએ એ આપવાનું આપણે 100% ખાતરી છે કે અહીંયા આનો સદુપયોગ જ થવાનો છે. એવા અનેક પરિવારો છે કે જ્યાં ખરેખર દેવાની જરૂર છે. જે લોકો માંગી શકતા નથી, જે લોકો સ્વમાનથી જીવે છે, હાથ લાંબો કરી શકતા નથી, એવા લોકો ક્યારેય આપણને આવીને નહીં કહે કે મારે જરૂર છે. ત્યાં જઈ અને આપણે આ દાન કરવું જોઈએ. કોઈને કહેવાની જરૂર નથી. દાન કરીએ ત્યારે પણ આગળ આપણો વિષય આવશે. અત્યારે પુણ્ય અને પાપ, એ પુણ્યના જ બે પ્રકાર, એક સકામ અને બીજું નિષ્કામ. તો એમને આપણે આપી અને કોઈને ખબર ન પડે એ રીતે દઈને આવી ગયા. શરૂઆત આપણે સકામથી જ કરી શકશું. સકામ પુણ્ય નકામું નથી. સકામ પુણ્ય એ નિષ્કામ પુણ્ય તરફ જવાના પગથિયાના રૂપે પેલું પગથિયું છે. આપણે ઘણા એવું કહીએ કે આને તો નામની બહુ ભૂખ છે. જ્યાં દાન આપે ત્યાં પોતાનો બોર્ડ મારે, જ્યાં દાન આપે ત્યાં પોતાનો બોર્ડ મારે. પરંતુ જો એ ખરેખર સારી જગ્યાએ દાન આપી ને બોર્ડ મારતા હોય તો આમાં ખોટું કાંઈ નથી. સકામ પુણ્યનું એક અલગ ફળ છે અને નિષ્કામ પુણ્યનું એક અલગ ફળ છે. સકામ પુણ્યનું પણ સારું ફળ મળે ને મળે જ. આગળ આપણે ચર્ચા કરશું. પરંતુ સકામને આપણે નકામું ન ગણવું. માત્ર એટલું જ જોઈ લેવું, ઘણા જ્ઞાતિ માટે ગરીબ વિદ્યાર્થીઓ સમાજમાં હોય, એવા ગરીબ વિદ્યાર્થીઓ માટે ભણાવવા માટે ટ્રાય કરે, એને ખૂબ દાન આપે અને પછી પોતાનું નામ મોટું થાય એટલે નામ પણ રાખે. તો આને આપણે તિરસ્કારની દ્રષ્ટિએ ન જોઈએ. એમાં બે ફાયદા છે. એક તો એ દાન આપવાની જાહેરાત કરે તો બીજાને પ્રેરણા મળે અને એ બાને પણ એ પોતે દાન તો કરે જ છે સારી જગ્યાએ, એનું પુણ્ય એને મળશે ને મળશે. ગોવિંદભાઈનો પ્રશ્ન એ છે કે ન જરૂરિયાતની જગ્યા એવી જગ્યાએ આપીએ તો એનું કોઈ પુણ્ય નથી. પુણ્ય તો નહીં મળે જરૂરિયાત વગરમાં આપીએ તો,
આ એક વાત. હવે ત્યાં પછી બીજી વાત આવશે કે એ ખાધા પછી અન્નને દાન કર્યું, એનું ખાધા પછી એ જો પાપ કર્મ નહીં કરે તો આપણે પાપમાંથી બચી જશું, આપણે પુણ્ય નહીં મળે. આટલું જ, આપણે 0-0 માં રહ્યા. આપણું જે અન્નનું દાન કર્યું એ આપણું વ્યર્થ ગયું. અહીંયા સુધી આપણે પહોંચ્યા. પરંતુ જો એ ખાધા પછી એ દાનનો દુરુપયોગ કર્યો, એણે ફેંકી દીધું, એણે ગટરમાં નાખી દીધું, એની પાસે તો ખૂબ છે છતાંય આપણે દીધું અને એણે વ્યર્થ ફેંકી દીધું, એ અન્નનો ફેંકવાથી, એ વ્યય કરવાથી જે એ સડે ગળે અને એ બધું જે પાપ છે એના હિસ્સેદાર આપણે પણ બની ગયા. એ ખાઈ અને પાપ કર્મ કરશે એના હિસ્સાદાર પણ આપણે બની ગયા. તો અહીંયા પુણ્ય ન મળે એટલું જ નથી, પરંતુ ક્યારેક એવું પણ બને કે આપણે પાપના પણ ભાગીદારી બની જઈએ. તો પાપના ભાગીદારી ન બનીએ એનું સાવચેતીથી પાલન કરીએ. કર્મ કરવામાં લેવા જાય પુણ્ય અને એને બદલે આપણે પાપના ભાગીદારી બની જાય, આવી ભૂલ ન થાય એવી ખાસ આપણે કાળજી લઈએ. હવે કોઈ પ્રશ્ન હોય તો. મારું નામ ભરતભાઈ કામગર. જી, મારો પ્રશ્ન છે કે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી, એમાં પ્રાણ આવે ખરા? બહુ સરસ પ્રશ્ન છે ભરતભાઈનો. વિષયથી અલગ છે, વિષય ચાલે છે કર્મફળનો, પણ પ્રશ્ન બહુ મહત્વનો છે. એટલે અહીંયા ખાલી શોર્ટમાં કહી અને પછી વિસ્તારથી જ્યારે આની વાત આવશે ત્યારે વિસ્તારથી લેશું. આપણો વેદનો મંત્ર છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત. હવે આ 4 વેદ જે છે એના જ માપનું ફિક્સ એક કાર્ટૂન બનાવ્યું અને એ 4 વેદને એમાં મૂકી દીધા. હવે એક વધારાનો ઋગ્વેદ એની અંદરમાં આપણે મૂકવો છે તો મૂકી શકાશે ખરો? નહીં મૂકી શકાય. એક ખાલી કાર્ટૂન છે, એમાં કોઈ એમ કે આ વેદને એની અંદરમાં મૂકી દો તો ત્યાં મૂકી શકાશે ખરો? મૂકી શકાશે, કારણ કે ખાલી છે. જ્યારે આ તો ફિક્સ ભરેલો છે. આ કાર્ટૂન છે એ ફિક્સ છે, 4 વેદ ભરાઈ ગયા. હવે એમાં એક પણ પુસ્તક આવી શકશે નહીં. જ્યારે એક ખાલી કાર્ટૂન છે તો એની અંદરમાં નાખી શકાશે. વેદનો મંત્ર કહે છે ઈશાવશ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત. આપણે બધા નાનપણથી આ શબ્દ બોલતા આવીએ છીએ કે પરમાત્મા તો સર્વત્ર છે, અણુમાં વસેલો છે. એટલે કે એક કાર્ટૂન ફિક્સ ભરેલું છે, એમાં હવે નવું કઈ નાખી જ ન શકાય. તો પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં ભરેલો છે, એ મૂર્તિની અંદર પણ બેઠેલો જ છે. તો હવે વધારેનું પછી એમાં કઈ રીતે નાખી શકશું આપણે? જ્યારે એ મૂર્તિ, માત્ર મૂર્તિ નહીં, પૂરું બ્રહ્માંડમાં કોઈ વસ્તુ એનાથી ખાલી નથી. કોઈ વસ્તુ વગર, પરમાત્મા વગર કોઈ વસ્તુ છે જ નહીં. તો હવે એ પરમાત્માને એમાં કઈ રીતે નાખી શકાય? એ તો ઓલરેડી ભરેલો જ છે. આનું આપણે ચિંતન મનન કરીએ. એ ચિંતન મનન કરશું એટલે એનો જવાબ તમને આપોઆપ મળી જશે. મારો પ્રશ્ન એ છે કે તમે જે ચર્ચા કરી, લાલ લાઈટ બતાવો છો કે આટલું બધું ચેક કરીને પછી જ દાન આપવું, બધી તો જ આપણે પાપમાંથી બચી શકીએ. તો અત્યારના જમાનામાં જે ઓનલાઈન ને ફ્રોડ ને થાય છે, કોઈ લિંક મોકલે, સારી લિંક મોકલતા હોય તો આપણે ગભરાઈ જાય છે કે કોઈ લિંક ખોલવી નહીં, કોઈને ઓટીપી આપવો નહીં. તો આનાથી એવું નહીં થાય કે બધા હવે મૂંઝવણમાં મુકાઈ જાય કે ક્યાં આપણે દેવું એમ? બહુ સરસ. ભાઈ માટે તાળીઓ પાડો. એમનો પ્રશ્ન એ છે કે આપણે એમ કહીએ કે ભાઈ
ચિંતન મનન કરીને જ આપવું, નહીતર પાપમાં પડી જાય. તો હવે મુંજારો એ થાય કે પાપમાં ન પડવા માટે આપણે સમજવું કેમ કે આ ખોટું છે, અને પ્રશ્ન છે. તો એના માટેનો પ્રશ્ન એક જ જવાબ છે કે બહુ ચિંતન મનન કરવાની જરૂર નહીં પડે. થોડીક બુદ્ધિ, લોજિક વાપરશું. તમે જે બિઝનેસ કરો છો, જેમ કે બેનો રસોઈ કરે છે, હવે એની અંદરમાં રોટલી બનાવે છે, રોજનું એનું થયું. એમાં લોટ જોઈએ, પાણી જોઈએ, તેલ જોઈએ, ઘી જોઈએ, પાટલો જોઈએ, વેલણું જોઈએ, ગેસનો ચૂલો જોઈએ, તાવડી જોઈએ, તવીથો જોઈએ, આ બધી વસ્તુ જોઈએ, અને કેમ કરવું એની રીત જોઈએ. આ બધું એ રોજ કરે છે. હવે એમને કોઈ આવી અને એમ કહે કે પુષ્પાબેન આમ રોટલી ના થાય. રોટલી માટે તો ઉથમો પાટલો રાખવો પડે, જે નીચે પેલા એના પાયા છે, અને ન્યા ગોયણું રાખી અને આમ પીંડો ને એટલે રોટલી મસ્ત થાય. તો પુષ્પાબેન નો શું જવાબ હોય કે ભાઈ કે બેન રેવા દે, મારે તારું જ્ઞાન જોતું નથી. એની લિંક ને એ ચોકડી મારશે. કારણ એ છે કે એમને આના વિશે ખ્યાલ છે, રોટલી વિશે. હવે એ જ પુષ્પાબેનને કોઈ મેડિકલનું જ્ઞાન નથી, એમાં કોઈ મેડિકલનું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવીને એમ કે આનો ઉપયોગ તમારે આમ કરવાનો છે, તો બને કે એમાં એને ચિંતન કરવું પડશે કે આ સાચું છે કે ખોટું. એમાં એનો સ્વીકાર કરી લે ઘણી વાર, ખોટા લોકો નો પણ, પરંતુ એમાં એનો દોષ નથી. કારણ કે જેના વિશે આપણે જ્ઞાન નથી, તો એમાં આપણી ભૂલ થાય. આપણે બધા અહીંયા સમાજની બાકીના જે લોકો છે એની વાત નથી કરતા, પરંતુ જ્યાં આવા વેદનું ચિંતન મનન થાય, જ્યાં ઉપનિષદનું ચિંતન મનન થાય, જ્યાં વૈદિક ગ્રંથોનું ચિંતન મનન થાય, એની પાસે કોઈ આવી લિંક આવે તો એ 100% ખાતરીથી કહી શકશે કે આ લિંકમાં જવાય કે ના જવાય. 100% એ કહી શકશે કે આ લિંકમાં આપણે ઉપયોગ કરાય કે ન કરાય, અહીંયા દાન અપાય, અહીંયા દાન ન અપાય, અહીંયા જવાય, અહીંયા ન જવાય, અહીંયા આ ખવાય, આ ન ખવાય. એનું ચિંતન મનન કરવા જ આપણે બધા આ વેદ અધ્યયન કરવા ભેગા થઈએ છીએ. અને એટલા માટે જ આપણે ઘાસોટીના પથ્થરો જેટલા છે એ હું તમને ખિસ્સામાં મુકાવતો જાઉં છું કે ભાઈ આ ઘાસોટીનો પથ્થર ખિસ્સામાં રાખજો, જરૂર પડે આનો ઉપયોગ કરશું આપણે. કારણ કે આ ઋષિ મુનિઓએ આપ્યા છે, જે બધા મેં મારા ખિસ્સામાં મૂક્યા, હવે હું તમને એમાં ટુકડા કરતો કરતો તમને આપતો જાઉં છું કે એક એક ટુકડા આપણે બધા રાખીએ ખિસ્સામાં. કર્મની સિદ્ધાંતની શરૂઆત કરી આપણે. જે કર્મ કરે ફળ એને જ મળે. હવે આ ટુકડો આપણે ખિસ્સામાં રાખેલો જ છે. કોઈ આપણને એમ કહે કે તમારા પિતૃ માટે, પિતૃ અહીંયા શબ્દ હું આપણે સમાજમાં પ્રચલિત છે, ખરેખર સંસ્કૃત શબ્દ એના માટે નથી, પરંતુ પ્રચલિત શબ્દ, જે વયા ગયા આપણા પરિવારમાંથી વિદાય લઈને મૃત્યુ પામી ગયા, એની મોક્ષ માટે ભાગવત સપ્તાહ કરો, આપણે બધા કરીએ છીએ. ગીતામાં જ મહાન શ્લોક આપ્યો કે જે કર્મ કરે એને જ ફળ મળે. આ ઘાસોટીનો પથ્થર ખિસ્સામાં આપણે મૂક્યો, આને બહાર તો કાઢો અને આ ઘાસોટીના પથ્થર ઉપર ઘસો કે જેના માટે હું ભાગવત સપ્તાહ કરું છું એ કર્મ કરવામાં અહીંયા છે, તો એ તો કોઈ છે નહીં. કરનારો એ પણ ખાલી પૈસા આપનારો એ તો વ્યવસ્થામાંથી જ ઊંચો નથી આવતો. ત્યાં પંડિતો બેઠા એ મંત્રો જાપ જપ, ભાઈ શ્લોક જાપ જપે છે,
કરે છે કોઈ, વાંચે છે કોઈ, અને મોક્ષ મળે કોઈને. તો આ ચિંતન મનન માટેનો જ અવાજ છે કે આને ચોકડી મારો, આ કાસોટીનો પથ્થર કાઢશું તો ચોકડી ઓટોમેટિક લાગશે. એ જ પ્રમાણે અહીંયા જ્યાં આપણે વાત થાય છે કે જે જગ્યાએ દાન પુણ્ય કરીએ છીએ ત્યાં એટલું તો આપણે નક્કી સમજી લઈએ કે આ રૂપિયાનું આપણે ક્યાંય સાંભળ્યું છે કે આનો સદુપયોગ થાય છે? એ તો જગ જાહેર છે, એમાં કઈ છુપું તો હોતું નથી, છુપું કાંઈ નથી. અત્યારે તો મીડિયાના જમાનામાં એટલું સહેલું છે કે કોઈ પણ સંસ્થા વિશે મીડિયામાં લખો, એ શું કરે છે, એની આવક કેટલી અને એની જાવક કેટલી, આપણને ખ્યાલ આવી જ જશે. જો એની આવક 1 કરોડની છે અને એણે દાન 1 લાખનું કર્યું, 2 લાખનું કર્યું, 5 લાખનું કર્યું, તો સમજવું કે આ તો આપણા એક દેશી આપણી કહેવત હતી કે કૂતરાને કોથરો માર્યો, કૂતરું રાડો રાડ થઈ ગયું બિચારું. તો કોઈને વિચારે કે ખાલી કોથરામાં કૂતરું રાડો રાડ કેમ થઈ ગયું? પછી ખબર પડી કે કોથરામાં એક મણિકો હતો, એણે કૂતરાની કમર તોડી નાખી, એટલે એ રાડો રાડ છે બિચારો. તો આ સેમ વસ્તુ આપણે જ્યાં કરોડોના દાન લઈ અને લાખોમાં પુણ્ય થાય છે, આ કોથરામાં બતાવવા માટેનું છે કે અમે પુણ્ય કરીએ છીએ. એની અંદર મણિકો છે, એ આપણા ટકામાં લાગે ને ત્યારે ખબર પડે કે આ તો મણિકો અંદર છે. આનાથી સાવચેત રહીએ. જ્યાં જ્યાં પુણ્ય કરીએ છીએ, આપણે ભૂતકાળનો ઇતિહાસ આપણી નજરની સામે છે. આપણે બહુ દૂર જવાની જરૂર નથી, આપણે તો આ બધી જ વસ્તુઓને ભોગવી ચૂક્યા છીએ. વારે વારે કહું, સોમનાથનું મંદિર જ્યાં ટનના હિસાબે આપણે સોના ચડાવ્યા અને છેલ્લે થયું શું? તો એક વિધર્મી વિદેશી વિદેશમાંથી આવી અને બધું જ લૂંટી ગયો. એને ક્યાંય સાંભળ્યું કે કોઈ હોસ્પિટલને લૂંટવા કોઈ આવ્યો? ક્યાંય કોઈને સાંભળ્યું કે ક્યાંય આપણે આ રીતે લૂંટાણા? પરંતુ જ્યાં ગલત દિશામાં આપણે ગયા અને પરિણામે આપણે દુઃખના ભાગીદાર બન્યા. સૃષ્ટિની શરૂઆતથી માંડી, યાની અંદાજે 2 અબજ વર્ષ પહેલા સૃષ્ટિની શરૂઆત થઈ, ત્યાંથી છેક હમણાં 4-5 હજાર વર્ષ પહેલા સુધીમાં આ દેશમાં ઘર ઘરમાં વેદનું ચિંતન થતું હતું. ઘર ઘરની અંદરમાં ગ્રંથોનું અધ્યયન કરી ખૂબ જ એનું ચિંતન મનન કરી અને જીવનના આચરણમાં લઈને એ પ્રમાણે જીવતા હતા. પૂરી દુનિયામાં આપણું શાસન હતું. પૂરી દુનિયા ઉપર આર્યાવર્ત ચક્રવર્તી રાજાનું શાસન હતું. જ્યારથી વેદ ભૂલાણા, આ ઘાસોટીના પથ્થરો આપણે બધા ખિસ્સામાંથી કાઢીને નાખી દીધા અને માત્ર જ્યાં જ્યાં આપણે એવું સાંભળ્યું કે બહુ મોટો માણસ, નામ લેતા હું અટકી જાઉં છું, બહુ મોટો માણસ ફલાણી જગ્યાએ ગયો, આપણે કાંઈ વિચાર્યા વગર, હવે આપણે એ નથી વિચારતા કે એ ફલાણો માણસ એ મહારાજનો પાર્ટનર છે, એ ફલાણા મોટા માણસને આની જરૂર છે ને આને એની જરૂર છે, બે એકબીજાના પૂરક છે. અને આપણે આંખ બંધ કરીને એમાં દોડતા દોડતા જઈએ છીએ. એટલી હદ સુધી એ પાર્ટનરો સિસ્ટમેટિક કામ કરે છે કે કરોડોના ખર્ચે આયોજન, તો એનો પાર્ટનર હું હોઉં એટલે નામ મારું આવે કે આ દાન કોને કર્યું? તો કે સુરેશભાઈ. એટલે બધાને એમ થાય વાહ, સુરેશભાઈ તો કેવડા મોટા દાની છે. અને પાછો હું એનો જ પાર્ટનર હોઉં, મારું જ કહું એટલે ઉપાધિ જ નહીં, નહીતર વળી પાછો એક નવી વાત ઉભી થશે. સુરેશભાઈ એ મહારાજના પાર્ટનર છે અને દુનિયાને દેખાવ એવો કરે. અને પાછો હું બધાને કહું કે મેં તો આ મહારાજને કેટલા વર્ષથી કીધું હતું કે એકવાર મને આ સેવા આપો,
એકવાર મને આ સેવા આપો, પરંતુ મને આ સેવાનો લાભ આપતા જ નહોતા. આટલા વર્ષે પહેલી વાર મને આ સેવાનો લાભ મળ્યો અને મેં આમાં 2 કરોડનો ખર્ચ કર્યો, 3 કરોડનો ખર્ચ કર્યો, 50 લાખનો ખર્ચ કર્યો, 5000નો ખર્ચ કર્યો. કારણ કે 5000 થી લઉં ને, નહીતર પાછું મુશ્કેલી થશે. આવી ભૂલ આપણે ન કરીએ. આમાં આપણે એકબીજાના પૂરક હોઈએ છીએ, એવું ન બને. કારણ કે એક હું તમને 100% કહું કે જ્યારે એક હદથી વધારે રૂપિયો થઈ જાય પછી વ્યક્તિને રૂપિયામાંથી ભૂખ ઓછી થઈ. ભૂખ એટલે એ કમાવાનું કે ગલત રસ્તેથી પૈસો કમાવાનું બંધ નહીં કરે, પરંતુ હવે એને એક નવી ભૂખ શરૂ થશે. આવડો જાહો જલાલી આટલો રૂપિયો, હવે એને સમાજ કેમ કરીને ઓળખે? લોકેશના, આ લોકેશના નવી ઊભી થશે. એને સ્ટેજ જોઈએ છે. રૂપિયો તો એની પાસે છે, હવે કીર્તિ જોઈએ છે. એ સ્ટેજ ક્યાંથી મળશે? તો આવા મોટા મોટા આયોજનોમાં એ મહારાજ એને સ્ટેજ ઉપર બેસાડશે. હવે એ સ્ટેજ ઉપર બેસી ગયા, મહારાજને રૂપિયા મળી ગયા, પણ સામે પાછી પબ્લિક તો જોશે ને. એ પબ્લિક આપણે બધા ભૂલ કરીને ત્યાં જઈએ છીએ. લાખોની મેદની બેઠી છે અને લાખોની મેદનીમાં મહારાજ એનું કામ કરે છે અને પેલો દાતા એનું કામ કરે છે. એને લોકેશના જોઈએ છે, પેલાને વિતેષણા જોઈએ છે. બે એકબીજાના પૂરક છે અને આપણે જ્ઞાન જોઈએ છે. એટલે ભૂલથી આપણે ત્યાં પહોંચ્યા. આપણે જ્ઞાન લેવા માટે ત્યાં જઈએ છીએ. હકીકતમાં ત્યાં શું મળે એનું ચિંતન જો આપણે કરશું તો આપણે વાસ્તવમાં સાચા જ્ઞાનને મેળવશું. નહીતર અંધશ્રદ્ધામાં, ગલત દિશામાં, પુણ્યને બદલે પાપ લઈ અને ઘરે આવશું. કોઈનો છેલ્લો પ્રશ્ન? એટલે પ્રશ્ન હું આપને પૂછું છું. પુણ્ય અને પાપના પ્લસ અને માઇનસમાં આપનું ધ્યાન દોરવા માંગુ છું કે ડેમમાં ઘરેથી રોત બાંધી અને એની ગોળીઓ બનાવી અને ડેમ સાઈડમાં હું માછલાઓને પુણ્ય કરું છું. આની સામે માઇનસમાં ડેમ સાઈડમાં માછલા પકડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો મેં જે કર્યું એ પુણ્ય કે મેં જે કર્યું એ પાપ? આની મને અનુમતિથી આપશે. બહુ સરસ મુરલીભાઈ નો પ્રશ્ન છે. જ્યાં જ્યાં મોટા મોટા ડેમ છે, અહીંયા આપણે આજી ડેમ, હવે ત્યાં માછલાને ખવડાવવા માટે આપણે ઘરેથી લોટની ગોળીઓ લઈ જઈએ છીએ અને એ ગોળીઓ ત્યાં નાખીએ છીએ. માછલા ખૂબ વધે એટલે કોર્પોરેશન એ માછલા પકડવા માટેનો એક કોન્ટ્રાક્ટ આપે કોઈને, અને એ માછલા ત્યાંથી પકડી અને પૈસો એનું યાની પાપ કરે છે. તો આપણે જે ગોળીઓ આપીએ છીએ એ ખરેખર પાપ છે કે પુણ્ય? આનો સીધો અને સરળ જવાબ નથી. હું જે જવાબ અહીંયાથી આપું મુરલીભાઈ, એમનું ખૂબ ચિંતન મનન બધાએ કરવું પડશે. અને આ પ્રશ્ન મુરલીભાઈએ જે કર્યો એ આપણો બધાનો સામૂહિક પ્રશ્ન છે. કારણ કે આપણે બધા જ આમાં આવા કર્મ કરતા હોઈએ છીએ. હવે હું જે પાર્કમાં સવારે વોકિંગ કરવા જાઉં છું, ત્યાં એક બેન રોજ કીડિયારું પૂરવા આવે છે. ઘરેથી લોટ ને એવું કંઈ એમાં ખાંડને નાખીને જે કંઈ કરતા હશે એ લઈ આવે, અને ત્યાં જેટલા બધા ઝાડ છે એ ઝાડને ફરતે એ નાખી અને એ કીડિયારું પૂરે છે. એની ભાવના અને અહીંયા માછલાઓને જે ગોળીઓ આપવાની છે એની ભાવના, બેયની ભાવના ખૂબ સારી છે. અહીંયા આ બેન છે ત્યાં કીડિયારું ભરવા આવે છે, બેન અને ભાઈ જે કંઈ હોય, એમની ભાવના એ છે કે હું અહીંયા ઓછા પૈસે વધારે જીવને પુણ્ય કરું.
અને એમને હું અન્ન પૂરું પાડું. ત્યાં પણ એ જ ભાવના છે કે કારણ કે બધાની પોતપોતાની એક ક્ષમતા છે, પોતાની ભાવના છે. એ ગોળીઓ કરી અને એમાં નાખે અને એ માછલાઓને ખવડાવે છે. અહીંયા એ થાય છે, તમે ચાણક્યનો એક મહાન વાર્તા, મહાન વાત સાંભળેલી હશે. આચાર્ય ચાણક્યજી જ્યારે ચાલીને જતા હતા, એના પગમાં કાંટો લાગ્યો. આ વાર્તા બહુ ફેમસ છે. જેવો કાંટો લાગ્યો અને એને એમ થયું કે આ કાંટો મને લાગ્યો, આના મૂળને હું નાશ કરી નાખું. આ કાંટો આવ્યો ક્યાંથી? તો કે આ ઝાડમાંથી. આ ઝાડનો જ નાશ કરી નાખું, એટલે જેથી કરીને અહીંયાથી બીજા કોઈ પણ નીકળે એને કાંટો લાગે નહીં. એમણે શું કર્યું? ત્યાં જમીન ખોદવા માંડ્યા અને ત્યાં એણે ખાંડ ને એવું બધું નાખવા માંડ્યા. કોઈએ આવીને પૂછ્યું કે આવું કેમ કરો છો? તો એનો જવાબ એ હતો કે હું આ નાખું છું, અહીંયા કેટલી બધી જાતની ઉધઈ આવશે, કીડાઓ આવશે, એ આ ઝાડવાના મૂળને ખાઈ જશે અને આ ઝાડવું ખતમ થઈ જશે. પછીથી કોઈ દી આનો કાંટો નહીં ખરે અને અહીંથી હાલનારાને કાંટો નહીં લાગે. હવે જે ત્યાં કીડિયારું પૂરે છે, એમણે ચિંતન નથી કર્યું કે આ કીડિયારું પૂરવાથી અહીંયા કીડાઓ આવશે અને આ કીડાઓ આ ઝાડના મૂળને ખાઈ જશે અને આ ઝાડનો નાશ થઈ જશે. એ નાશ કરવા માટે આ ઝાડને નથી, એ બેન એ ચિંતન નથી કર્યું કે મારે આ ઝાડને બાળી નાખવું છે. એમણે માત્ર એટલું ચિંતન કર્યું છે કે મારા આનાથી આ કેટલા બધા જીવ નભે છે, એણે પુણ્ય કરવા માટે કર્યું. પરંતુ પરિણામ શું આવ્યું? કે બહુ મોટું પાપ. બે સૃષ્ટિ શુદ્ધિકરણના સાધન, એક યજ્ઞ અને બીજું વૃક્ષ, એનો નાશ કર્યો અને પરિણામે એ પાપના ભાગીદારી બન્યા. તો આ કર્મ મિશ્રિત છે. જેટલાને એણે ખવડાવ્યું એનું પુણ્ય થયું, પરંતુ એના પરિણામ રૂપે એક વૃક્ષનો નાશ થયો. એણે બહુ મોટું પાપ કર્યું. એની સાથે હવે પુણ્ય કેટલું અને પાપ કેટલું? તો પાપ તો એને નક્કી થઈ ગયું કે જેટલા ઝાડ બળી ગયા એનું મહાપાપ એના ભાગમાં આવી જ ગયું. હવે રહી વાત પુણ્યની. તો પુણ્ય, જો એણે એ કીડિયારું ન પૂર્યું હોત તો એ જીવાત મરી જાત ખરી? નહીં. કારણ કે પરમપિતા પરમાત્માએ એ વ્યવસ્થા કરેલી જ છે. દરેકને પોતપોતાની વ્યવસ્થા કરેલી જ છે. તો એ જીવાત એટલી મરવાની નહોતી. હા, જો એ જીવાત મરવાની હોય ને એને આપ્યો તો એને પુણ્ય વધારે મળે. તો હવે અહીંયા પુણ્ય પણ એને એટલું નહીં મળે જેટલું એ વિચારે છે. મામૂલી પુણ્ય મળશે, પરંતુ પાપ મોટું મળશે. સેમ વસ્તુ હવે અહીંયા આપણે લગાડીએ. જે માછલીઓ છે એ પાણીની અંદરમાં પરમપિતા પરમાત્માની વ્યવસ્થાના એક ભાગ રૂપે ત્યાં છે. પાણીની અંદરમાં જ્યાં પણ પાણી છે ત્યાં દુર્ગંધ, દૂષિત વસ્તુઓ ઉત્પન્ન થાય જ છે. એના શુદ્ધિકરણ માટે જ ત્યાં માછલીઓ છે, જે એનો ખોરાક બનાવ્યો. પરમાત્માએ પાણીમાં જે કઈ મુશ્કેલીઓ, જે કઈ કીટ ઉત્પન્ન થાય છે એને ખાવા માટે જ માછલીને બનાવી છે. માછલીનો ખોરાક જ એ જે આપણને નુકસાન કરતા છે એવા બધાને એને ખાઈ જવાનું કામ. તો એનાથી એનો જીવન નિર્વાહ ચાલે જ છે. જ્યાં આપણે દરિયામાં કોઈ દિવસ કોઈ આપણે ખાવડાવવાનું નાખવા ગયા, એનું એ વ્યવસ્થા પરમાત્માની ગોઠવેલી છે, એ વ્યવસ્થા પ્રમાણે એનું ચાલે જ છે. પરંતુ
હવે અહીંયા બીજી વાત કે જે માછલીઓ છે એને આપણે ખવડાવીએ છીએ તો એના પ્રમાણે જે થોડું ઘણું પુણ્ય આપણે મળે છે એ મળશે, પરંતુ સાથે એ જે આપણે લોટની ગોળીઓ નાખી એનાથી પાણી દૂષિત થશે. પાણીની અંદરમાં એક ગોળી સડે ગળે દુર્ગંધ આવશે, એનું પાપ પણ આપણે ભાગીદારી બન્યા. તમે જે કીધું કે એનો કોન્ટ્રાક્ટ કોઈએ આપ્યો એમાં આપણે હિસ્સેદારી નથી, કારણ કે એ કોન્ટ્રાક્ટ આપનારનું પાપ છે. આપણે માછલીને ત્યાં મોકલવાના નથી કે આપણી ગોળી ખવડાવવાથી ત્યાં ગઈ, એવું કંઈ જ નથી. માછલી તો એક એવું પ્રાણી છે કે જે બોલી શકતું નથી, એના માટે આપણે મદદ કરવી જરૂરી છે. કઈ રીતે? તો કે મોટું ત્યાં સરસ મજાનું પાણી, એમાં પાણી ખૂટે તો બીજું પાણી નાખો, આવી બધી વ્યવસ્થા આપણે કરવી જોઈએ. પાણી ખૂટવાનું છે અને બધી જ માછલીઓ મરી જવાની છે તો એ કર્મ આપણું છે કે આપણે બીજે ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરીએ અને એમાં એને પાણી નાખી અને બધાને બચાવીએ. તો પછી એને કોઈ મારે તો એ પાપ એ લોકોનો છે, એમાં આપણે પાપમાં ભાગીદારી નથી. પરંતુ ગોળી નાખીએ છીએ એમાં આપણે બે વસ્તુ, જે માછલીએ ખાધું અને જે મામૂલી પુણ્ય મળશે, કારણ કે નહીતર એ માછલી મરવાની નહોતી, ત્યાં એની વ્યવસ્થા પરમાત્માએ કરેલી જ છે, એને ખાઈને જીવવાની છે. પરંતુ જે લોટની ગોળી નાખી અને જે દૂષિત પાણી થયું એનું જે પાપ મળે, હવે આ બેમાં આપણે વધારે કોણ એ વિચારવાનું છે. તો એમાં આપણે દૂષિત કરીએ છીએ પાણીને, એ પાપ વધી જશે. તો પુણ્ય ઓછું અને પાપ વધી જશે. તો એ કર્મ પણ આપણે સરવાળે પાપના ભાગીદારી બનાવશે. એટલે આમ આપણે વિચારી અને ચિંતન મનન કરીને જ આપણે પાપ અને પુણ્યને કરશું. હવે આપણો સમય પૂર્ણ થાય છે. શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને પછી જ બધા ઊભા થશું. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति क्षमा शान्तिरेधि. ॐ शान्ति शांति शांति. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી બધા એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે 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 નમસ્તે.